હલો વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર 4 ઉદાહરણના દાખલા સ્ટાર્ટ કરીએ છીએ. 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. એને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં હવામાં લટકતો રાખેલો છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો મિત્રો, આવો એક સુરેખ તાર છે. આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ. આમ ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર તરફ છે. તો આ તાર ઉપર બે બળ લાગે. એક તો ગુરુત્વ બળ mg આમ હોય જ અધો દિશામાં. તો એ તાર હવામાં લટકતો ક્યારે રહે? જ્યારે એટલું જ બળ એની વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે તો એ બળ ક્યાંથી આવે? તો એમ્પિયરના નિયમ અનુસાર આ આઈ પ્રવાહ ધારિત તારને બી તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની પર લાગતું બળ એફ બરાબર IL ક્રોસ બી પ્રમાણે IL બી સાઇન થીટા થાય. તો અહીંયા બી પૃષ્ઠને લંબ અંદર છે અને લંબાઈ આમ છે એટલે થીટા 90 એટલે BIL સાઇન 91. અને એ બળ સ્ક્રૂના નિયમ પ્રમાણે IL અને બીથી બનતા સમતલને લંબ આમ લાગશે. તો જ્યારે આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના થાય ત્યારે સળિયા પર લાગતું પરિણામી બળ શૂન્ય થઈ જાય. એટલે સળિયો હવામાં સ્થિર લટકતો રહી શકે. તો એ બે બળો સરખાવાય. પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય બળ ILB અને બીજું ગુરુત્વ બળ mg એ બંને એકબીજાને સમતોલે. તો ચુંબકીય બળ BIL ઇક્વલ ટુ ગુરુત્વ બળ mg. બીને કરતા બનાવી દો, બધું આપેલું જ છે. દળ 200 ગ્રામ એટલે 0.2 કિલોગ્રામ કહેવાય. G 9.8, પ્રવાહ 2 એમ્પિયર છે અને લંબાઈ 1.5 મીટર છે. આ કિંમત મૂકી દો એટલે જવાબ. દિશા કઈ રાખવી? ચુંબકીય ક્ષેત્રની પૃષ્ઠને લંબ અંદર તરફ. ઓકે. હવે ઉદાહરણનો બીજો દાખલો છે. જો ચુંબકીય ક્ષેત્ર ધન વાય અક્ષને સમાંતર હોય અને વિદ્યુત ભારિત કણ ધન એક્સ અક્ષ ઉપર ગતિ કરતો હોય. તો મિત્રો, અહીંયા ધન એક્સ અક્ષ આમ લીધી છે એટલે એ વિદ્યુત ભારિત કણના વેગની દિશા છે. અને વાય અક્ષ આમ લીધેલી છે એટલે પૃષ્ઠને લંબ અંદર, એટલે ચુંબકીય ક્ષેત્ર ધન વાય દિશામાં છે. તો ઇલેક્ટ્રોન જે ઋણ વિદ્યુત ભારિત છે અને પ્રોટોન જે ધન વિદ્યુત ભારિત હોય તો એની પર કઈ દિશામાં લોરેન્ટ્ઝ બળ લાગશે? તો મિત્રો, અહીંયા તો ખાલી ચુંબકીય બળ જ થશે. તો વેગની દિશા એક્સ અક્ષની દિશામાં એટલે કેરેટ આઈની દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર વાય અક્ષની દિશામાં એટલે કેરેટ જેની દિશામાં છે. હવે ચુંબકીય બળ F ઇક્વલ ટુ Q ઇન્ટુ વી ક્રોસ બી કરતા હતા. તો વી ક્રોસ બીની દિશામાં બળ લાગે. તો પહેલાં આપણે ઇલેક્ટ્રોન માટે વાત કરીએ. તો F ઓન ઇલેક્ટ્રોન એટલે ક્યુના બદલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -E ઇન્ટુ વી ક્રોસ બી કરવું પડે. તો આ બળની દિશા કઈ થશે? તો વી ક્રોસ બીની દિશાની વિરુદ્ધ. આ માઇનસ છે ને એટલે. તો વેગ કઈ દિશામાં છે? એક્સ અક્ષની દિશામાં એટલે કેરેટ આઈ. ચુંબકીય ક્ષેત્ર વાય દિશામાં છે એટલે કેરેટ જે. આઈ ક્રોસ જે એટલે કેરેટ કે થાય. ખબર છે ને આ ચક્રીય? આઈ ક્રોસ જે એટલે જે વધે કેરેટ કે. પણ આ માઇનસ છે ને એટલે આ માઇનસ, એટલે માઇનસ કેરેટ કે આવ્યું. એટલે ઇલેક્ટ્રોન પર ચુંબકીય બળ કઈ દિશામાં લાગે? ઋણ ઝેડ અક્ષની દિશામાં. તો આ ધન ઝેડ અક્ષ છે, ઋણ ઝેડ અક્ષ આમ આવે. એટલે ઇલેક્ટ્રોનને આમ દાખલ કરો તો ઋણ ઝેડ દિશામાં બળ લાગે એટલે આમ ટર્ન થઈ જાય. પ્રોટોનની વાત કરીએ તો પ્રોટોનનો વિદ્યુતભાર +E હોય. તો
બળની દિશા વી ક્રોસ બીની દિશામાં, આ કેરેટ આઈ અને આ કેરેટ જેની દિશા છે, એટલે આઈ ક્રોસ જે એટલે કેરેટ કે, એટલે બળ ધન ઝેડ દિશામાં. એટલે પ્રોટોનને આ રીતે દાખલ કરીએ તો પ્રોટોન ધન ઝેડ દિશામાં એટલે આમ ટર્ન થાય. અને જો સંપૂર્ણ ચુંબકીય ક્ષેત્રમાં હોય તો એનો ગતિમાર્ગ વર્તુળમય થઈ જાય. ઓકે, દેટ્સ ઇટ. ઓકે સ્ટુડન્ટ્સ, હવે ઉદાહરણ નંબર 3 કરીએ આપણે. 6 × 10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3 × 10⁷ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન, તેનું દળ અને વિદ્યુતભાર આપેલો છે. તો એના માર્ગની ત્રિજ્યા કેટલી હશે, એના પરિભ્રમણની આવૃત્તિ કેટલી હશે અને એની ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાની છે. ચુંબકીય ક્ષેત્ર આપેલું છે બી, વેગ આપ્યો છે વી, ઇલેક્ટ્રોનનું દળ એમ આપ્યું છે, વિદ્યુતભાર ઈ આપણને ખબર છે, ત્રિજ્યા, આવૃત્તિ ન્યુ અને ઉર્જા ઈ શોધો. તો મિત્રો ત્રિજ્યાનું સૂત્ર આપણને ખબર છે, R=mv/QB. બધું આપેલું જ છે, કિંમતો મૂકી દીધી, સાદું રૂપ આપો. 28.12 × 10⁻² મીટર એટલે 28.12 સેન્ટીમીટર થાય. તો આ ત્રિજ્યા મળી ગઈ. આવૃત્તિ શોધવી છે તો V = R ઓમેગા. ઓમેગાની જગ્યાએ 2πν મૂકી દો, પછી ન્યૂને કરતા બનાવી દો એટલે V/2πr. વેગ આપણને આપેલો જ છે 3 × 10⁷/2πr. તો આ 2 × 3.14 × ત્રિજ્યા આપેલી છે, આપણે જે શોધીએ પછી સાદું રૂપ આપી દો એટલે આવૃત્તિ મળી ગઈ. આ માઇનસ નહીં, પ્લસ છે. +6 છે. ઓકે, હવે ઉર્જા શોધવી છે, 12 mv². હાફ એમ ઇલેક્ટ્રોનનું દળ 9 × 10⁻31 kg અને v² એટલે આ 3 × 10⁷ સ્ક્વેર 9 × 10⁻14. તો આ જૂલમાં જવાબ આવ્યો. અહીં એક પોઈન્ટ ખસેડેલો છે અને 4.05ના બદલે રફલી 4 લખાય અને આ એક પોઈન્ટ નાનું કર્યું એટલે આને એક પોઈન્ટ મોટું કરી દેવાનું. તો મિત્રો આ જૂલમાં જવાબ આવ્યો. જો જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટ કરવું હોય તો જુ ઈ ભા, તો આટલા વડે ભાગી નાખવાનું. 1.6 × 10⁻19 વડે ભાગો તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ થાય. આપણે જવાબ લાવવાનો છે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો અહીંયા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કરો તો 1.6 × 10⁻16 જૂલ થાય. એટલે એને 1.6 × 10⁻16 વડે ભાગી નાખો એટલે આ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જાય. પછી આ સાદુરૂપ આપી દો એટલે 2.5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ ઉર્જા થઈ ગઈ. ઓકે, ઉદાહરણ નંબર 4. એક સાયક્લોટ્રોનની દોલન આવૃત્તિ આપી છે 10 મેગાહર્ટ્ઝ એટલે 10 × 10⁶ હર્ટ્ઝ ન્યૂ. પ્રોટોનને પ્રવેગિત કરવા ચુંબકીય ક્ષેત્ર જરૂરી કેટલું હોય બી શોધો. ડીઝની ત્રિજ્યા આપી છે R = 0.6 મીટર કહેવાય. આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલીની ગતિ ઉર્જા કેટલી હશે ઈ. ઓકે, તો ઓમેગા બરાબર QB/m આપણને ખબર છે સૂત્ર. ઓમેગાની જગ્યાએ 2πν લખાય, પછી આમાંથી બીને કરતા બનાવી દો એટલે B બરાબર 2πmν/Q. તો આ 2 પાઈ એટલે 3.14, m પ્રોટોનનું દળ, આવૃત્તિ ન્યૂ આપેલી છે 10 × 10⁶ હર્ટ્ઝ અને Q એ વિદ્યુતભાર છે પ્રોટોનનો 1.6 × 10⁻19. સાદુરૂપ આપો એટલે 0.66 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર થયું.
હવે ગતિ ઉર્જા શોધવા માટે પહેલાં વેગ શોધવો પડશે. તો વી ઇક્વલ ટુ આર ઓમેગા, ઓમેગાની જગ્યાએ 2 ન્યૂ લખાય. તો આર 0.6 મીટર છે, આ 2 પાઈ 3.14 અને ન્યૂ આવૃત્તિ 10 × 10⁶. તો આ સાદું રૂપ આપી દીધું, વેગ મળી ગયો. હવે ગતિ ઉર્જા કરીએ તો કે અથવા ઈ ઇક્વલ ટુ હાફ mv². તો હાફ એમ પ્રોટોનનું દળ 1.67 × 10⁻²7 v², એટલે આપણે આ જે વેગ શોધ્યો એનો સ્ક્વેર. તો મિત્રો આ જે જવાબ આવે એમ કે એસ એટલે જૂલમાં આવે. આપણે જવાબ લાવવો છે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલ કરવું હોય તો 1.6 × 10⁻13 વડે ભાગો એટલે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જાય. તો આ રીતે આપણને એની ગતિ ઉર્જા મળી ગઈ 7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, હવે ઉદાહરણ નંબર 5. સૂક્ષ્મ ખંડને ઉગમ બિંદુ પર મૂકેલો છે. તો આ યામાક્ષોનું ઉગમ બિંદુ છે, ત્યાં એક પ્રવાહ આધારિત ખંડ મૂકેલો છે. એમાંથી મોટો પ્રવાહ 10 એમ્પિયર પસાર થાય છે. વાય અક્ષ પર 0.5 મીટર અંતરે, એટલે અહીંયા આ પ્રવાહ ખંડથી વાય અક્ષ ઉપર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો આપણે બાયો-સાવરના નિયમમાં જે પ્રવાહ ખંડ માટે dl લખતા હતા એ અહીંયા dx છે, x દિશામાં છે, એટલે 1 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. I 10 એમ્પિયર આપ્યો છે. આપણે પ્રવાહ ખંડથી જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય એને આપણે અંતર r કહેતા હતા, જે અહીંયા વાય અક્ષની દિશામાં છે, એટલે y કીધું છે. એ સૂત્રમાં r હોય, અહીંયા y છે, 0.5 મીટર આપેલું છે. μ0/4π ની કિંમત આપણને ખબર છે 10⁻7 ટેસ્લા મીટર પર એમ્પિયર. મિત્રો અહીંયા થીટા એટલે આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો. તો અહીંયા એ બે વચ્ચેનો ખૂણો 90 થયો, sin 91. હવે બાયો-સાવરના નિયમ પ્રમાણે પ્રવાહ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર dB બરાબર μ0/4π IDL sin θ/r². તો μ0/4π ની કિંમત 10⁻7, I 10 એમ્પિયર, dl 10⁻² મીટર, sin 91 થઈ ગયું, અપોન r², એટલે 0.5 સ્ક્વેર 0.25, એટલે 25 × 10⁻². એ સાદું રૂપ આપો એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળી ગયું. હવે દિશા કરવી છે. તો મિત્રો બાયો-સાવરના નિયમના સદિશ સ્વરૂપમાં આ dB સદિશ સ્વરૂપે μ0/4π IDL સદિશ ક્રોસ સદિશ r/r³ હતું. એટલે dBની દિશા કઈ હોય તો dl ક્રોસ rની દિશામાં. તો અહીંયા dl એટલે dx કેરેટ I, ક્રોસ r એટલે અહીંયા y છે અને દિશા ધન y દિશામાં એટલે કેરેટ j. I ક્રોસ j એટલે કેરેટ k, એટલે dl ક્રોસ r ની દિશા કેરેટ k એટલે ધન z દિશા થઈ. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ધન z દિશામાં, એટલે આ ટપકા વડે દર્શાવ્યું છે ને, એટલે એ પૃષ્ઠને લંબ બહાર આવતું હોય. એ અંગૂઠાના નિયમથી પર કરાય કે જમણા હાથની આંગળીઓ છે એને તાર ઉપર વીંટાળવાની, અંગૂઠો પ્રવાહની દિશામાં, તો આંગળીઓ આમ થાય એટલે અહીંથી બહાર આવે. ઓકે, ઉદાહરણ 6. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ આવી છે. 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. એટલે પહેલાં સુરેખ તાર છે, પછી આવું અર્ધવર્તુળ ચાપ છે જેની ત્રિજ્યા 2 સેન્ટીમીટર, પછી પાછું સુરેખ છે. તો ચાપના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર બી, એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી હોય તો નંબર 1 સીધા ભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? એટલે આના વડે અને આના વડે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? પછી અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા બી કરતાં
વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે, એટલે આખાથી મળતું હોય એ અને આનાથી મળતું હોય એ કઈ રીતે અલગ પડે એ શોધો. અને આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ આ તારને એટલી જ ત્રિજ્યાના પણ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળ ચાપમાં વાળવામાં આવે, એટલે આ આમ વાળ્યો તો એના બદલે નીચે આમ વાળ્યો, તો જવાબ કેવી રીતે જુદો પડે. ઓકે, પહેલાં આ સીધા ખંડો જે છે આ બે, આમાં આ બે, એના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો મિત્રો આ સુરેખ ભાગ માટે ડીએલ આમ છે અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તો ડીએલ આમ અને આર પણ એમ જ થાય, તો એ બે એક જ દિશામાં હોય તો ડીએલ ક્રોસ આર 0 થઈ જાય, ડીએલ આર સાઇન 0 બધું 0, તો એ બાયો-સાવરના નિયમમાં મૂકો તો બી 0 થઈ જાય. એટલે આ જે બ્લિંક થાય છે ને એ કોઈ ચુંબકીય ક્ષેત્રમાં ભાગ ના લે, આમાં પણ એવું જ હોય. એટલે આ જે તારો છે એ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ભાગ ભજવતા નથી. હવે અર્ધવર્તુળની વાત કરીએ મિત્રો. આખા વર્તુળાકાર રિંગ હોય તો એના વડે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે કરેલું બી કેન્દ્રનું μ0I/2r, તો આ એનથી અડધી રિંગ છે તો અડધું μ0I/2rનું અડધું એટલે μ0I/4r. બધી કિંમતો આપણને ખબર છે, μ0 4π × 10⁻⁷ I 12 એમ્પિયર 4 અને ત્રિજ્યા 2 × 10⁻² મીટર મૂકો એટલે આ ચુંબકીય ક્ષેત્ર મળી જાય. હવે દિશા મિત્રો, રિંગ માટેનો નિયમ છે કે જમણા હાથની આંગળીઓને એવી રીતે વીંટાળવાની જેથી એ પ્રવાહની દિશામાં હોય, તો અંગૂઠો જે દિશા દર્શાવે એ ચુંબકીય ક્ષેત્રની દિશા. તો આપણે આ રીતે આંગળીઓ વીંટાળવાની જમણા હાથની, તો અંગૂઠો કેમનો હોય, પૃષ્ઠને લંબ અંદર જતો હોય, એટલે આ રીતનું ચુંબકીય ક્ષેત્ર હોય. અને આ જે બી કેસ છે એમાં તો એમાં જમણા હાથની આંગળીઓને આમ વીંટાળવાની, આ જે ફરે છે એમ, તો અંગૂઠો પૃષ્ઠને લંબ 12 હોય એટલે આ ટપકા વડે દર્શાવીએ, એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ 12 આવતું હોય. મૂલ્ય બંને કેસમાં આટલું જ હોય, પણ આમાં પૃષ્ઠને લંબ અંદર જતું હોય ને આમાં પૃષ્ઠને લંબ 12 આવતું હોય, આટલો ફરક હોય. ઓકે, ઉદાહરણ 7. હવે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ જ પાસે રહેલા 100 આંટા ધરાવતું એક ગૂંચળું ધ્યાનમાં લો. એમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ત્રિજ્યા આપી છે 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર, આંટાની સંખ્યા 100 છે, તો કેન્દ્ર આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર n આંટાવાળા રિંગ માટે μ0NI/2r, તો બધું આપેલું છે. μ0 4π × 10⁻⁷, આંટાની સંખ્યા 100 એટલે 10⁻² લખ્યું, પ્રવાહ 1 એમ્પિયર છે અને 2 અને r 0.1 મીટર એટલે 10⁻⁻1 લખ્યું છે. બસ સાદુરૂપ આપો એટલે 2π × 10⁻⁴, 2π એટલે 2 × 3.14 કરો એટલે 6.28 × 10⁻⁴ ટેસ્લા. ઓકે, હવે 8મો દાખલો જે છે ઉદાહરણનો એ આપણે થિયરીમાં લઈ લીધેલો. અતિ લાંબા સુરેખ તારને લીધે તારની બહાર, તારની સપાટી પર, તારની અંદર અને તારની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રના સૂત્રો કરેલા. તો એ થિયરીમાં જે છે એ આ ઉદાહરણ 8 છે, એટલે એ થિયરી પ્રમાણે કરી દેવાનું છે. ઓકે, ધેટ્સ ઇટ.